પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષાલક્ષી તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનો વધુ પ્રચાર પ્રસાર થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે તેવી વાત કરી હતી, જેને અરવલ્લી જિલ્લાના લોકોએ પણ આવકારી હતી। સૌપ્રથમ હું ખાસ વિનંતી કરીશ અને ખાસ કહીશ કે પરીક્ષા પે ચર્ચા જે હાલ અત્યારે જે બાળકોની અંદર જે પરીક્ષાની અંદરનો જે માહોલ એક ઊભો કરવામાં આવ્યો છે, જેના દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સુંદર રીતે એમને પરિચય આપ્યો અને કીધું કે પરીક્ષાને આ હાવભાવની અંદર આવું આપ ના કરો અને ખૂબ સુંદર રીતે અને શાંતિથી આપ એક્ઝામ આપો, શાંતિથી એની તૈયારી કરો। એમાં લેટેસ્ટ વાતો એમની જે આધુનિકતાની વાતો છે એ ખૂબ મૂકેલી છે। એમણે એઆઈની પણ વાત કરી છે। એક છેવાડાના માનવી તરીકે કિસાન, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કિસાન શું ન કરી શકે, શું સર્જન ન કરી શકે એની ખૂબ સરસ વાત કરી છે કે એક ભાઈએ તો નદી ઉપર, તળાવ ઉપર દૂધીની સરસ ખેતી કરી અને ખેતીનું વાવેતર કર્યું છે। ત્યારે મારા ભારતના નાગરિકોને કહેવું છે કે ગમે તે સ્થળ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, પણ આપણે આપણું જો લક્ષ્ય જો તૈયાર હોય તો આપણે એ કામ સુધી પહોંચી જ શકીએ છીએ। એવી ખૂબ સુંદર મન કી બાતમાં એમણે આજે વાત કરી છે।